वीनस ग्रुप प्रेजेंट्स रेड एफएम पर बड़े दिल वाले બડે દિલ વાલેની ફોર્થ અને ફાઇનલ કેટેગરી એટલે સોશિયલ રિફોર્મ. એવા લોકો માટે જે લોકો હર હંમેશ સમાજને બદલવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એના બીજા નોમિની એટલે વિજ્ઞાન જાથા ગ્રુપ. આપણા ઇન્ડિયામાં કેટલી બધી અંધશ્રદ્ધા છે, યાની કે સુપરસ્ટિશન. આપણે કદાચ ગણવા બેસીએ ને તો કાગળ પૂરા થઈ જાય, પણ અંધશ્રદ્ધાનું લિસ્ટ પૂરું નથી થતું. બસ આ જ અંધશ્રદ્ધાને દૂર કરે છે સાયન્ટિફિકલી વિજ્ઞાન જાથા ગ્રુપ. જયંતભાઈ પંડ્યા, રાજ્ય ચેરમેન, વિજ્ઞાન જાથા. વિજ્ઞાન જાથા છે ગુજરાતની અંદર 1992 જૂન માસથી કાર્યરત છે. અને આ સંસ્થાનો મુખ્ય હેતુ છે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ આવે અને લોકો અંધશ્રદ્ધા નિર્મૂલન તર્કને પ્રાધાન્ય આપે, અને ખાસ કરીને જે લોકો પોતાના વિકાસ માટે ચિંતન કરતા થાય એના માટેનું એક જન આંદોલન થઈ રહ્યું છે. ભારતભરની અંદર 400 જિલ્લાની અંદર આ નેટવર્કથી કામ થઈ રહ્યું છે. અને ખાસ કરીને લોકો જે અમારું મુખ્ય કામ છે કે એક જનજાગૃતિના કામની અંદર અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ જે ચમત્કારના નામે છેતરપિંડી થાય છે, હાથ ચલાકીના નામે છેતરપિંડી થાય છે, અને શ્રદ્ધાના નામે, ભગવાનના નામે જે છેતરપિંડી થાય એની સામે જ અમારો ફક્ત વિરોધ છે. જે અંધશ્રદ્ધા ફેલાવે છે એની સામે જ અમારો વિજ્ઞાન જાથાનો વિરોધ છે. અમારો કોઈ વિરોધ છે ભગવાન, શાસ્ત્ર કે ઈશ્વર, અલ્લાહ સાથે અમારો વિરોધ નથી. અમારું માત્ર ને માત્ર કામ છે લોકોને સાચી સમજ કેળવાય અને સમજણપૂર્વક થાય એના માટે છે. એમાં અમે ખાસ કરીને સ્ટેજ કાર્યક્રમ અમે આખા દેશ વિદેશમાં 7000થી વધારે કાર્યક્રમ આપ્યા છે. આ કાર્યક્રમો અમે એમાં સમજાવી છે કે ભાઈ હાથમાંથી કંકુ કેમ નીકળે, ભસ્મ કેમ નીકળે, લોહી કેમ નીકળે છે, ઉકળતા તેલમાં હાથેથી ભજીયા પૂરી તળવા, હવામાં શરીરનું સ્થિર રહેવું, નજરબંધી છે, અગ્નિનું આપોઆપ સળગવું, પછી ભૂવાની ધૂણવાની નિંદક લીલા, આવા બધા પ્રયોગો જાહેર સ્ટેજ ઉપર બતાવી અને ત્યાં લોકોને બધા શીખડાવી પણ દેવામાં આવે છે કે ભાઈ આમાં આ રસાયણ વિજ્ઞાનનું કામ કરતું હતું, આમાં ભૌતિક વિજ્ઞાન છે, આમાં અમે હાથ ચાલાકીનો ઉપયોગ કર્યો, એટલે લોકોને સમજ કહેવાય. એટલે આવા જે કોઈ આખા દેશની અંદર કે પોતાના ગામની અંદર, મોહલ્લાની અંદર આવા કોઈ ધતિંગબાજ આવે કે લેભાગુ આવે અને હાથ ચાલાકી કે રસાયણ વિજ્ઞાનના મદદથી કોઈ ખેલ કરે ને કે કોઈ પ્રયોગ કરે તો એનાથી અભિભૂત ન થાય અને લોકોને ખબર હોય કે એટલે છેતરાય નહીં, એના માટેનું એક આખું કામ કરી છે. ઓલમોસ્ટ છેલ્લા 22 વર્ષોથી આ લોકોએ 900 થી વધારે ઢોંગીઓ જે છે ને એ લોકોને ખુલ્લા પાડ્યા છે. આવા જે ચીટિંગ કરતા હતા વિજ્ઞાન જાથાએ, આવા 905 કહેવાતા મોટા જે એવાના પર્દાફાશ કર્યો છે. એ લોકો ખાસ કરીને મંત્રતંત્રના નામે, ચમત્કારના નામે ભય ફેલાવી, ડર ફેલાવી, પોતાના ઘરની અંદર માતાજીનું કે ભગવાનનું કે અલ્લાહનું કે દરગાહની અંદર કોઈને સારવાર આપવાનું, આંખના નંબર ઉતારવાના, આવા કે નિસંતાનને સંતાન આપવા, આવા પ્રયોગ કરનારા આવા 905 વ્યક્તિઓને ખુલ્લા કર્યા છે. બીજું ખાસ કરીને કે જે લોકો 2700 જે ઢૂંઢતા હતા અને સવારી આવતા હતા અને લોકોને ગુમરાહ કરે, જે મનમાં આવે એ પોતે બોલે અને ઢોંગ કરતા હતા, એવા ઢોંગીઓને 2700 ગુલા કર્યા છે. અને લોકોને જાણકારી કે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય ગુરુકુળની અંદર કે આશ્રમ શાળા, વિદ્યાલયોની અંદર કે એવી સંસ્થાઓની અંદર એવા 45 વ્યક્તિઓને ખુલ્લા કરી અને એના વાલીને સાચી સમજ આપી કે ભાઈ તમે તમારા દીકરાની કેર લ્યો. આવા જે કરતા હતા એને 45 લોકોને ખુલ્લા કરી એના જે કપડાં, ધાર્મિક કપડાં ઉતરાવી અને એને કામે લગાડ્યા છે અને સંસારમાં પાછા લેવા છે. વિજ્ઞાન જાથા લોકોને જે સાચ છે, જે સત્ય હકીકત છે એ એનું જાણકારી આપે છે. અને અમે એવું માનીએ છીએ કે ભાઈ જે અનુભવે તમને સત્ય લાગે ત્યારે જ માનો, ત્યાં સુધી તમે માનતા નહીં. કે અમારી પાસે અહીંયા જે બે બહેનો બેઠા છે એવી મહિલાઓ, 17 મહિલાઓ છે આખા ગુજરાતની અંદર, જે લોકો પોતે કોઈ સામાજિક ડર વગર લોકોને સાચી માહિતી આવે અને એડવોકેટ દર્જાના માણસો, સામાજિક કાર્યકરો છે, આવા શિક્ષણ લીધેલા બે બહેનો છે, એ ડમી થઈ અને આવા ભુવાભરણ્યા મંત્રતંત્ર નામે ડમી થઈને પકડાવે છે અને એમાં હિંમતપૂર્વક આગળ છે અને પરિવારની પણ સંમતિ હોય છે અને આવી 17 બહેનો છે. અને અમારા જે ગ્રામ્ય કક્ષાના બધા હોય છે જે અમારા કાર્યકરો, એ પણ ડુપ્લિકેટ તરીકે જઈને ખોટા દોડ કરીને આવી રીતે એક એનો પુરાવો મેળવીને જ કામ કરી. અમે આજ સુધી વિજ્ઞાન જાથાએ કોઈ દિવસ કોઈ સાચા માણસ હોય કે સાધુ સંતો હોય એનો અમારી સાથે કોઈ વિરોધ નથી થતો. મારું નામ મનસુખભાઈ ગોહિલ, મૂર્તિવાળા. અમે અત્યારે મૂર્તિનું એક કામ કરતા, ભગવાનની ધાર્મિક મૂર્તિ બનાવતા હોય છે. એની અંદર એક જોવાથી એક સુંદરતા મળતી હોય છે, પણ એક માણસો તમામ એક ધાર્મિક મૂર્તિ લઈ જાય છે તો એની પાછળ એક અપવાસ રહે છે, એની પાછળ બલી ચડતી હોય છે, એની પાછળ ખોટા કામ પણ થતા હોય છે. એ એક ગેરમાન્યતા હોય છે. તો એની મને થયું કે આ બધું એક આપણી કલાનો ગેરઉપયોગ થાય છે, તો આપણે એક સાહેબની મદદ રૂપે એની સાથે જોડાવું છે, મદદ એની.
મેં આ છાપામાંથી લેટર વાંચતી એમ કે અંધશ્રદ્ધા દૂર કરવી જોઈએ અને બહેનોની સાથે અડપલાન છેતરપિંડી આવું બધું થતું હોય ધાર્મિક જગ્યાએ, તો મને એમ થયું કે હું પણ આમાં જોડાઉં અને સમાજ માટે એક પ્રેરણારૂપ કામ કરી શકું. મારું નામ છે ભાનુબેન મનસુખ ગોહિલ. હું રાજકોટમાં રહું છું, આંબેડકર નગરમાં, અને અમે લગભગ આસપાસના સાહેબ સાથે 10 વર્ષથી જોડાયેલા છે અને મારા હસબન્ડ અમે બે માણસોને આ કામ કરીશું. મારું નામ ઉમેશ રાવ છે અને વિજ્ઞાન જાથાની અંદર કાલી બાબા તરીકે લોકો ઓળખે છે. એકચ્યુઅલી આમ તો અમે મિમિક્રી કરતા હોય છીએ, કલાકારોનો અવાજ કાઢતા હોય છીએ, કલાકારોનું એક્શન કરતા હોઈએ, તો સાથે સાથે એમ થયું કે આ ધ્યેયની અંદર એક પાત્ર એવું કરીએ કે આ પાત્રની અંદર અમારા પાત્રથી લોકોને ગ્રામ્ય હોય, ગામડું હોય કે મોટો શહેર હોય, એ શહેરની અંદર લોકોને થોડો ખ્યાલ આવે. વિજ્ઞાન જાથા ગ્રુપ શું કરે? તમારી સોસાયટીમાં આવે, તમારે એરિયામાં આવે કે રાજકોટની આજુબાજુના ગામમાં આવે, ત્યાં મિમિક્રી ભર્યા શોઝ કરેલા આપણને જોવાની મજા આવે અને આવી રીતે આપણને સમજાવે કે ઢોંગ અને ધતિંગથી કેવી રીતે દૂર રહેવું. આ રાજકોટમાં ખાસ કરીને અમારો વિજ્ઞાન જાથાનો એક અમારો અનુભવ છે કે તે વર્તમાન સમયમાં ગ્રામ્ય અને ખાસ કરીને એવું લોકો માનતા હોય કે પછાત વિસ્તારની અંદર લોકો અંધશ્રદ્ધા વધુ છે, પણ અમારો એક સર્વે કે છે કે હવે શિક્ષિત લોકો વધુમાં વધુ અંધશ્રદ્ધાળુ થતા જાય છે. એ અમારા ચિંતાનો વિષય છે. અમે એક શિક્ષિત લોકોને ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવતા હોય છે, આવા ફેંગશુઈ પ્રમાણે માનતા પ્રમાણે સાધનો ઘરમાં રાખતા હોય છે અને ખાસ કરીને દરરોજ રાશિ ભવિષ્ય જોતા હોય છે પોતે અને આવી વિચારધારા રાખતા હોય છે. બધે ફૂટની અંદર ચૂંટણી બાંધતા હોય છે, ઘોડાની નાળ બાંધે, આવા બધા અવૈજ્ઞાનિક શિક્ષિત લોકો કરવા માંડ્યા છે. એનું અમને દુઃખ છે. હાથમાં ગ્રહોના નંગની વીંટીઓ પહેરે છે અને હકીકતમાં અમે તો એવું માનસિક દરિદ્ર માણસો માનીએ છીએ, માનસિક પછાત માનીએ છીએ કે આવા લોકો એનું દ્રઢ મનોબળ નથી એટલા માટે આવું કામ કરે છે. પણ એનાથી શિક્ષિત લોકો જે અંધશ્રદ્ધામાં માનતા હોય ને એ પ્રમાણે કરતા હોય એનાથી આંધળું અનુકરણ બીજા માણસો કરે છે. એ અમારા માટે બહુ ચિંતાનો વિષય છે. અમે લોકોને અપીલ કરી છે, રાજકોટના અને શહેરી નગરજનોને અપીલ કરી છે કે ખાસ કરીને વાસ્તવવાદી, પુરુષાર્થવાદી, માનવ ધર્મ અને દેશ પ્રેમને વળગી રહેવું જોઈએ અને પુરુષાર્થને પ્રાધાન્ય પોતાના બાળકોને વૈજ્ઞાનિક અભિગમ અને તર્કને પ્રાધાન્ય આપે એવા કાર્યો કરવા જોઈએ. વિજ્ઞાન આવે, અંધશ્રદ્ધા ભાગે, विज्ञान वाले बड़े दिल वाले. वो जो कहते हैं ना, दिल जो करता है या करवाता है वो किसी के बाप को समझ में नहीं आता. इफ यू थिंक विज्ञान जाथा ग्रुप है असली बड़े दिल वाले तो इनके लिए वोट कीजिए. टाइप कीजिए रेड स्पेस RK स्पेस विज्ञान और भेज दीजिए इस मैसेज को 58585 पर. रेड FM पर बड़े दिल वाले 93.5 रेड FM बजाते रहो. वीनस ग्रुप प्रेजेंट्स बड़े दिल वाले. आपका दिल, नाम और काम बड़ा है तो घर भी तो ऐसा होना चाहिए जो बड़े से बड़े को इम्प्रेस कर दे. वीनस IV The Elite Apartments at जोधपुर क्रॉस रोड्स. In association with Bharat Petroleum Corporation Limited, energizing business, society and environment, energizing lives. કટારિયા તુવેર દાળ 12 માસ ગુણવત્તાસભર ગૃહિણીની પ્રથમ પસંદ કટારિયા તુવેર દાળ. डेस्टिनेशन क्लिक. कोई पण डोमेस्टिक के इंटरनेशनल टूर्स, ग्रुप टूर्स, होटल्स के टिकट बुकिंग. कॉल 2460-990. When you partner the Grand Bhagwati Seasons, visit the Rajasthani Food Festival between 15th to 30th March at TGB Seasons.